गुजरात के वडोदरा में स्नान करती महिला का वीडियो बनाने वाले आरोपी को गिरफ्तार किया गया है। वडोदरा के फतेहगंज इलाके की कल्याण नगर आवास योजना से एक सनसनीखेज मामला सामने आया है, जिसमें एक शख्स द्वारा स्नान करने गई महिला का खिड़की से वीडियो बनाया जा रहा था। इस मामले पुलिस शिकायत के आधार पर कल्याण नगर के निवासी मौलाना हारून हाफिज पठान को गिरफ्तार कर कानूनी कार्यवाही की गई है। સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદની કલ્યાણનગર વુડાના મકાનની આ એક ઘટના છે। એક પુખ્ત વયની મહિલા 4 એપ્રિલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ હકીકત રજૂ કરેલી કે ભાઈ પોતે પોતાનો અંગત ફળનો વિડીયો બાથરૂમના બારીમાંથી એક વ્યક્તિએ ઉતારેલો, જેના અનુસંધાને ભારતીય ન્યાય સંહિતા 77 મુજબનો ગુનો મહિલાની ફરિયાદ આધારે રજીસ્ટર કરવામાં આવેલો છે। ગુનાની ગંભીરતા જોતા તાત્કાલિક અસરથી પોલીસે ગુનાવાળી જગ્યાનું પંચનામું તેમજ અન્ય પુરાવા એકત્રિત કર્યા હતા। પુરાવા આધારે આ કામનો સંડોવાયેલ આરોપી હારૂન હાફિઝ અલી પઠાણ કે જે 20 વર્ષનો છે, એની પોલીસે ધરપકડ કરી છે। હાલ વધુ પૂછપરછ ચાલુ છે। આ આરોપીએ પોતે ફેબ્રિકેશનના ધંધા સાથે સંકળાયેલ છે, તેમજ अन्य मौलाना साथे धार्मिक ज्ञान मेळवવાનું પણ એની કાર્યવાહી ચાલુ છે। અને એ જે મોબાઈલમાં પોતાના મોબાઈલમાં આ મહિલાનો વિડીયો એને ઉતારેલો એ મોબાઈલ પોલીસે કબજે કરેલ છે અને એફએસએલ મોકલી અને વધુ પુરાવા એકત્રિત કરી તપાસ ચાલુ છે।